લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. સિવાલા સર્કલ પાસે બની રહેલા બ્રિજના કામમાં તંત્રની ઘોર બેદરકારી. બ્રિજ અડધો બન્યા બાદ આવ્યું કે અહીંથી હેવી વીજલાઇન પસાર થાય છે. હેવી વીજલાઇન ન હટે ત્યાં સુધી બ્રિજનું કામ શરૂ થઈ શકે તેમ નથી. ટેન્ડર આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હશે ત્યારે સર્વે કરાયું હશે કે નહીં તે પણ એક સવાલ. બ્રિજનું કામ શરૂ કરતા પહેલા કેમ સર્વે ન થયો તે એક સવાલ. જો સર્વે કરાયું હોત તો ત્યારે આ પસાર થતી વીજલાઇન દેખાઈ નહીં હોય. મહેસાણા શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા આ મામલે માર્ગ અને મકાન મંત્રીને કરાઈ રજૂઆત. બ્રિજનું અધ વચ્ચે કામ બંધ થતા લોકોને પડી રહી છે અગવડ. 10 દિવસમાં જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરાઈ માંગ. 10 દિવસમાં જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની આપી ચીમકી. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. અમદાવાદથી લઈને દિલ્હીના વચ્ચેનો જે મહેસાણા સર્કલ પર બ્રિજ બની રહ્યો છે એ બાબતે ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા ત્યાં ખૂબ જ થાય છે. મારું ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રીને મેં પત્ર દ્વારા પૂછ્યું છે કે જ્યારે આ બ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું હશે, આપશ્રીએ પાડ્યું હશે, એ પછી જે કંઈ કંપનીને આ કામ મળ્યું હશે એને ડ્રોઈંગ તૈયાર કર્યું હશે, બજેટ તૈયાર કર્યું હશે, તો જ્યાં સુધી 50% કામ પતી જવાયું ત્યારે આ લોકોને ખબર પડી કે ભાઈ આ બ્રિજ ઉપરથી હેવી લાઇન પસાર થાય છે. હવે આ હેવી લાઇન પસાર થતી હતી તો પછી બ્રિજનું કામ કેમ શરૂ કરવામાં આવ્યું? આ માટે ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રી જે કંઈ વ્યક્તિ જવાબદાર હોય, જેને આનું ડ્રોઈંગ મંજૂર કર્યું હોય, જેને આના નકશા મંજૂર કર્યા હોય, એ વ્યક્તિના સામે ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રી કાયદાકીય પગલાં નહીં ભરે તો મહેસાણાના કલેક્ટરશ્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને અમે નામદાર હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ બ્રિજ એકદમ સડનલી તમારી ગેરકાયદેસર મૂર્ખામી અને તમારી યોગ્યતા જળવાઈ નહીં તેના બદલ મારી ગુજરાત રાજ્યની ટેક્સ ભરતી પ્રજા જે પરપ્રાંતથી આવતી જતી હોય તેને ભારે મુશ્કેલી પડે છે. તે બાબતે ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રી શ્રી દિન દસમાં કોઈપણ પ્રકારનો યોગ્ય નિકાલ નહીં લાવે તો મહેસાણા શહેરના કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો આ બાબતે ગુજરાત વિધાનસભાના અંદર ઘેરાવ કરશે. માર્ગ અને મકાન વિભાગે કહી શકાય કે બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય તેવું કામ. માર્ગ અને મકાન વિભાગ તો એવું કહે છે કે આ નેશનલ ઓથોરિટીનું કામ છે, અમારું કામ નથી. પણ જ્યારે કોઈપણ વસ્તુ બનતી હોય, જ્યારે કોઈપણ બ્રિજ બનતું હોય, માર્ગ મકાન વિભાગ એના સાથે સંલગ્ન જ હોય. તમે જ્યારે ડ્રોઈંગ દોર્યું ત્યારે શું જોયું નહોતું? હવે તો વાત એવી પણ મળી છે કે ભાઈ આ જે પાવર હેવી લાઇન જાય છે તો અદાણીની છે. હવે અદાણી સાહેબ એવડા મોટા વ્યક્તિ છે કે કદાચ આ બ્રિજ બદલાઈ જશે પણ લાઇન નહીં બદલાય. પણ મારું કહેવાનું મહત્ત્વ એટલું છે કે જે પ્રજાના ટેક્સના પૈસે તમે આ બ્રિજનું કામ શરૂ કર્યું છે, પ્રજાના પૈસે, એ પૈસાનું શું? અને આ જે પ્રજા હાલાકી ભોગવી રહી છે તેના સામે તમે તમારું મૂર્ખતાનું પ્રદર્શન સાબિત કર્યું છે, તે એના માટે પ્રજા કેમ દંડાય? તેના માટે અમે આવનારા દિવસોના અંદર જલદ આંદોલન કરવાની પણ ફરજ પડશે.